હું દિવ્યાંજલિ ચિત્રોડા S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધા મિત્રોને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિસાવદર પોલીસ સ્ટેશનના મોટા કોટડા ગામેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિસાવદર પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડિયા સાહેબ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ સૂચના આપેલ હોય કે આગામી નવરાત્રી ત્યોહાર સબબ જૂનાગઢ જિલ્લામાં પ્રોહિબિશન નેસ્ટ નાબૂદ કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલ જે અન્વયે આજે વિસાવદર પોલીસે મોટા કોટડા ગામે બાતમીના આધારે રેડ કરતા આરોપી આરીફભાઈ સોલંકી વાળાના કબજા ભોગવટાના પડતર જમીનમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ડામોર સાહેબ તેમજ સાથે પોલીસ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઓરડીમાંથી ને અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવેલ હોય જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમાં 180 mlની બોટલ નંગ 2829 તેમજ 750 મિલીલીટરની બોટલ નંગ 36 કુલ મળી બોટલ 2865 જેની કિંમત 31,620 રૂપિયા થાય છે જે મુદ્દા માલ કબજે કરીને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ લગાવીને ગુનો દાખલ કરવામાં આવેલ હોય હાજર મળી આવેલ આરોપી જે આરીફ। દર્શક મિત્રો અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો મિત્રો કાયમ અવનવા ન્યૂઝ જોવા માટે તૈયાર રહેજો। બધાને મારા નમસ્કાર।